હાલો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં આવ્યો કે બધા મજામાં જશો? મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને આજે છે 15મી ઓગસ્ટ. બધા મિત્રોને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અને જો આજનું વેધર તમારે જોવું હોય ને તો જો તમે જો શાંતિવાળું એક નંબરનું વેધર છે. જો અત્યારે છે ને પાન પણ એક હલતું નથી અને સૂરજ ભગવાન ઉપર મસ્ત મજાના ચડી ગયા. અને વાગવામાં તમને કહું ને મિત્રો, વાગી ગયા છે 7:40 થઈ ગઈ છે. અને આપણે જવું છે દરબાડીએ નેદવા, જેટલું બાકી રહ્યું ને આખો છે સનેડો. અને જો વરસાદ ના આવે ને તો આપણે એ કામ પૂરું કરી દો. એટલે વિડીયોમાં તમે આગળ બહીને રહેજો. હાલો આગળ આપણે મળીએ. હેલો એવરીવન, વેલકમ ટુ દિલીપ કાયથા વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અને આજે છે 15મી ઓગસ્ટનો દિવસ, એટલે કે સ્વાતંત્ર્ય દિવસની બધાને હાર્દિક શુભકામના. અને જો આપણે ધીમી ધારે વાડીમાં આવી ગયા છીએ નેદવા. તો મિત્રો, કેવો ચાલી રહ્યો છે બધાનો શ્રાવણ મહિનો? અમારે તો જો બસ નેદવાનો હાલે છે. હવે આજ એક દિવસનું ઘાટું ખડ છે તે નેદવાનું છે, પછી આપણે બ્રેક આવી જશે નેદવામાં. હવે તો સાતમ પણ નજીક આવી ગઈ છે. ભાઈ જો સૂરજ ભગવાન હે ને એક નંબર નીકળ્યા છે. આમ જો પવન છે કે આગળ મસ્ત મજાનું વેધર થઈ ગયું હે ભાઈ. અને જો નેદવા વાળાનું કામ હે ને તમે જોઈ શકો વાં પીગું છે. અને તમારો ભાઈ છે ને પાછળ પડ્યો છે, કારણ કે કાયમ વ્લોગ અપલોડ કરતો હોઉં ને એટલે વાહે પડ્યો. એટલે ન કરતા હું આ બધાની મોર થઈ જાઉં, કારણ કે આ હાર છે ને પછી કાલની આપણે લીધેલ હતી ને એના આગળ સુધી લીધેલ છે. એટલે આપણે આમને રોગું વયું જવાનું છે ત્યાં સુધી, પછી ત્યાંથી લેવાની છે. કાલ આપણે માથે અધૂરી મૂકી હતી ને એ બધી હારું પુગાડી દીધી ને પાછા ચડી ગયા છે. અને વાગવામાં તો 9 વાગી ગયા છે. અને આજતા કંઈક અમે વરસાદ નહીં આવે ને તો આ ખેતરમાંથી તા પાંહરા નીકળી જવાના છે. નેદનું કામ કાઢી જવાના છે ભાઈ. નેદતા મેં કાઢી નાખી ભાઈ, મૂકી નહીં છેલ્લી બાકી. ઈતા હવે જોઈ વરસાદ ના આવે ને તો પછી આમાં છે ને સનેડો લઈ આવવો છે આપણે, એ આંકી નાખવો છે. વરસાદ ના આવે ને સનેડો આમાં આમ જો. અને સૂરજ ભગવાન મસ્ત મજાના ઉપર નીકળ્યા છે. એક નંબરનું વેધર છે. જો આમ નામ રહી જાય ને હવે તો સેટિંગ થાય, નકર બધું હાથ કંઈ ભેગું નહીં થાય, ક્યાંય શેડા નહીં અડે. સમજી ગયા? 10 વાગ્યાનો સા આવી ગયો છે મસ્ત મજાનો. અને સામે આદરે મસ્ત મજાનો થઈ ગયો છે. અને અમારા ભાઈ ભૂરાભાઈ છાની સુસ્કી મારી રહ્યા છે કે ભૂરાભાઈ? છાની સુસ્કી જો ભૂરાભાઈ અમારે મારી રહ્યા છે. ને હાલો તમારે મિત્રો ચા પીવું હોય તો આવી જાઓ, ગાયે ગાવો, નકર ઠરી જાય હું અહીંયા પી લો ભાઈ. હવે આ માંડવીનું કયું છોટું હોય ખડ ઉપાડવામાં જો ઉચકી ગયું છે. ડેડવા જો આવા બી બંધાઈ ગયા છે બી. હજી તો આને 50 દિવસ 51 દિવસ જેવું થયું જો આવા ડેડવા નીકળે છે. હવે કયું છોટું હોય હે બીટી 32 માંડવી. હવે આમાં કોઈ બીજું છોટું હોય તો ભલે. જો થડુકમાં બધા ડેડવા થઈ ગયા ભાઈ. વાત ના પૂછો. હાલો હમણાં આ તો ઓરા જેવી થઈ જાય. ઓરા ભાઈ. જોવું તો ભાઈ નેદવાનું કામ હાલે. આવ ઘેટા બકરાને વાયરી સોટી પડ્યા ને કંઈ ખોટે તો કેજો. આવ સોટી પડ્યો. હા હાવ ઘેટા બકરાને વાયરી વૈયા ધીરે ધીરે બધાય. તમારે ભાઈ બધાને મોર છે, પણ હવે શું કરે બધા ખબર નથી પડતી. મારી આયરમાં ખડતા રહેતું નથી તો એ કીમાં બધા વાહે રહી ગયા. મસ્ત જોક મારા રે હસ રે હલકટ હસ. જો અમારા ખેતરમાં છે ને મસ્ત મજાની છત્રી ઉગી છે, તમે જોઈ શકો, નિહાળી શકો કે ને પૂરા. છત્રી ઉગી ને આપણા ખેતરમાં ભાઈ મસ્ત. અને શું કહેવાય કોમેન્ટ કરજો મિત્રો. અને હાસો પાડો હી પેલો આપણો ભાઈ, મારો પાડો આ એરલીએ છે. અને જો મને લેવરાવી ભૂરાભાઈ કે ને ભાઈ. ભાઈ હાસો પાડો હી એટલે હા ભાઈ હાસો પાડો હી આને કહેવાય. જો ઓલા બે અમારે બેહીન વાહે હે ઉમાં હે ને દાંત કાઢે. હસો મત હાસો પાડો હી છે મારો. જો મને હાર લેવરાવી વાહે રહી ગઈ એમાં કે ને. હા જો અહીંયા અમારા ખેતરમાં ભાઈ 70 ઉગી છે. અને શું કહેવાય કોમેન્ટ કરીને જરાક મને જણાવજો ભાઈ.
ઓકે, મને ખબર નથી, તમને ખબર હોય તો જણાવજો. એક નંબરની ભાઈ તડકી નીકળી અને માંડવી જાઉં સમક ઉઠી ભાઈ. આજે ગયો ને હવે સોનાની તડકી નીકળી, આમ લંઘાઈ માંડવી. ખબર પડે તમને કે આ માંડવી હુકાઈ પાણી વહી જો આ તડકીને હિસાબે ખબર પડે ભાઈ. આવટ મારે સોનાની તડકી નીકળી અને 12:55 થઈ ગઈ છે. અને હાલો લંચનો ટાઈમ, બપોરાનો ટાઈમ થઈ ગયો છે ખેડૂત ભાઈને. આપણે હાલો બપોરા કરી લઈ મસ્ત મજા ભાઈ. જમવા બપોરનું ટાણો થઈ ગયું છે. રીંગણાનું શાક છે અને મિક્સ કટોલા છે ભાઈ. અને છે મરસા, લીંબુનું આથણું છે, રોટલા જી ખાવું હોય હાલો આવી જાવ. જટ ભૂખ બહુ લઈ ગયો, ખાઈ લે. તમે કઈ પૂછ્યું થઈ હું ખાઈ લે. समझ रहे हो ना? હાલો મિત્રો, વાગવામાં કઈ છે ને તો વાગવામાં 2 વાગવા એવા છે. અને જો બધો દાયરો એને કાયમી સડી ગયો છે જેવું જાય છે. અને મસ્ત મજાની તડકી અને વેધર એક નંબરનું થઈ ગયું. અને અમારે જો સનેડો આવે છે આ બાજુથી. હવે છે ને અમારે સનેડો આંકી નાખવો છે. અને આપણે જેવા ઊભા ને મારામાં ત્યાંથી એટલું નેદવાનું છે અહીં સુધી. આશે બીટી 32 માંડવી. જો આમાં ઘાટું ખડ છે એટલે આ સાંજ સુધીમાં નેદાઈ જશે. પછી આપણે જે 22 નંબર આવી જશે. જો એમાં 22 નંબરમાં તો આમ ખડ ઓછું છે, કેમ કે એ માંડવી છે ને પાટલા લઈ ગઈ છે. જો તમે વિડીયોમાં જોઈ શકો છો. જો આમાં હવે આપણે 1 હાથીની જરૂર છે. જો હાલી જાય ને જો આવો મોટો થાંભલો દેખાય ને ત્યાં અમારી વાડી છે. આવી ગયો છે ભાઈ બધો દાયરો ઘરે પૂગી આવ્યો. કેટલા વાગવામાં ગઈ ને તો 3:36 થઈ ગઈ છે. હવે અમારે આ વાડીમાં નેદી લેવું છે. નેદી દરબાડીએ બીટી 32માં નેદવાનું કામ પૂરું થઈ ગયું. હવે હાથી હાંકવું છે. આજે આયલું નહીં ટગાથી. અને હવે અમે જઈ છીએ અહીંયા 24માં નેદવા. હવે આખરે આ બધો દાયરો પડીએ ને નેદી નાખીએ. વાર લાગે નેદતા, ભલે ને ગમે એવું ખાડું હોય નેદી નાખીએ. અમે મૂકી નહીં. હા ભાઈ જો ખરી પડ્યો બધો દાયરો. આખડી છે ને ચા પીને અમે જાય દઈએ. હાલો મિત્રો, ફાઇનલી કહીને તો અમારા ભૂરાભાઈ જો ખોભાઈ બાંધીને દાંતેણું લઈને હાથમાં નીકળી પડ્યા હે નેદવા. કેને ભૂરાભાઈ જો અમારે નીકળી ગયા. અને આપણે ખોભાઈ બાંધી લીધું છે ને હાથમાં છે દાંતેણું. હવે આપણે ભૂરભાઈની વાહે નીકળી જાય. ભૂરભાઈ મોર પૂકી જાવ, લેવરાવજો ભૂરભાઈ. લેવરાવીને હાલો આપણે હવે 20માં હે ને ભાઈ નેદનું કામ ચાલુ કરી દઈ. આમાં તો હે વડું છોટું એટલે ઘા જાહે. 8-9 જણા હે. હું વાર લાગશે લગભગ તક. હવે જેટલે પૂગીએ એટલે બીજું શું ભાઈ ધડબડાટી હાલે નેદની ભાઈ. અડધી વાડી નેદાઈ જાય વાં પૂગશું ને એટલે. અને વાગવામાં તો હજી તો 5 વાગ્યા, 5:15 થયા. જોવાય હવે કેટલું રીએ ને શું રીએ. વાતાવરણ ભારી થઈ ગયું મસ્ત. અને મુંડાનું ભાઈ આપણે રિઝલ્ટ છે ને દાઢ મતરાવી આવ્યા હતા, પણ હજી કરખોલ હજી બરોબર દાઢ છે ને બંધાણી નથી લાગતી. કંઈક રહી ગયું લાગે એમાં વિધિ બાકી. એટલે આની કંઈક હવે વિધિ દવાની કરવી જોઈએ ભાઈ એવું લાગે છે. નકર આ છે ને જો આપણે વાઈટ જોવું ને કે ભાઈ દાઢ મતરાવી આવ્યા છે તો આ ખેતર ખાલી થઈ જાય. આપણી દાઢ હાવ ખાલી થઈ જાય. આપણી દાઢ તો એમને પડી જાય. મુંડાની મતરાવી આમાં ભાઈ બહુ છે ને સમજી ગયા. પછી જાજુ ના કહેવાનું હોય. તમે જોઈ લ્યો, સમજી ગયા હોય તો હવે હું સડી જાવ હારી. મિત્રો જો આની દવા હોય ને તો કહેજો. જો આ રાક્ષસી માયાને આપણે મુંડો તા મતરાવી આવ્યા ભાઈ. હજી હે હો ભાઈ, ખોટું શું ગઈ હશે એવું કહું ભાઈ. મુંડો મતરાવી આવ્યા છે 100% ભાઈ. એમ કહેતા હતા મતરાવી આવો ને એટલે આની દાઢ બંધાઈ જાય છે. પણ આ ભાઈ હજી તો છે ભાઈ, કાપે છે જારી 100%. હવે આગલા એમ કહેતા હોય કે આગલા ભાઈ આગલા હોય તો એમ બીજે આગળ હુકાય છે મને એવું લાગે છે. એટલે મેં તમને કીધું આપણે જો રિઝલ્ટ આવ્યું એ પ્રમાણે તમને કહી દીધું. આપણે છે ને ભાઈ તાણી રોગું રાખું ભાઈ.
આમાં છે મુંડો છે 100% છે. ને જો આ રહ્યો. હવે આની છે ને કંઈક દવાઈ કરવી જોઈએ. મારું એવું કેવું છે દવાઈ કરો ને દુવાઈ કરો. પછી તમે દુઆ કરીને બેસી જાવ તો એમ ના હાલે ભાઈ. નગર આ ભાઈ તા હે ને આપણી દાઢ પાડી લઈએ એમ છે. આની દાઢ તો મતરાવી આમ જોઉં ને એ હજી તો આમાં જીગામાં જાય ભાઈ. તું વાત તો ના પૂછો ભાઈ આ મુંડાની છે ને. હવે આનું છે ને વિધિ તો હું કરીશ ભાઈ એમ નહીં હાલે. અને છે ને ભાઈ આપણે તમારે જોતો હોય તો લઈ જાઓ ભાઈ. જોયું કોઈને કંઈ દવા હોય તો કહેજો ભાઈ. તો મજાનું નેદવાનું કામ એક નંબર હાલતું હતું અને જો રેડું આવ્યું. જો હજી તો વાર રહે ઉપડીને વહ્યું ગયું અને પાછા જો માથે જ દોરિયા મૂક્યા તમે જોઈ શકો. જો આમને ઉપડીને ગયું. હજી તો ચાલુ છે આમ જો તમે જોઈ શકો. તમને હું બતાવું ભાઈ. જો ભાઈ માંડવીનો નજારો જો એક નંબર. જો હજી તો વરસે છે ભાઈ. ભાઈ જો એક નંબરનું ધનુષ બાણ નીકળ્યું જોયું. ધનુષ બાણ ભાઈ કંઈ ઘટે નહીં. કુદરતી નજારો એટલે ભાઈ જઈ લ્યો ધનુષ બાણ તમે જોઈ શકો. હલો મિત્રો, જો બપોર પછી સારી બરાબર પછી 5 વાગે વરસાદે એકદમ ધબધબાટી દીધી. વાગી ગયા છે અત્યારે 6:30 અને જોઈ રહ્યા તો તમે જોઈ રહ્યા છો કે ધનુષ બાણ નીકળ્યું છે. આજે આ વર્ષમાં આજે પહેલી વાર ધનુષ બાણ જોવા મળ્યું છે. જો આમ ઝાખું દેખાય છે. વરસાદ આવી ગયા પછી જો દી દેખાય છે ને તડકો પણ છે. હાલો મિત્રો, વાગવામાં ગઈને તો મિત્રો 7:30 થી 7:45 વાગી ગયા છે. એક્ઝેક્ટ ટાઈમ કહું ને તો 7:45 વાગી ગયા છે. અને અમે ને દિયાબેન છે ને ઝીંગા મસ્તી કરતા હતા. અમે ને દિયા ઝીંગા મસ્તી કરતા હતા. અને અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. બધાને જય દ્વારકાધીશ. આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરી દઈએ. હાલો.